માન્યતાઓ છે એને ક્રિયાત્મક સ્વરૂપ આપવાનું કામ એજ્યુકેશન ફિલોસોફી કરે છે. કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ શું છે? હવે આ મૂળ મુદ્દાની વાત આવે છે. આપણે કેળવણીની વ્યાખ્યાઓ જોઈ, તત્વજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈ, શૈક્ષણિક તત્વજ્ઞાન શું છે એ વાત આપણે જોઈ. હવે જાણવું એ છે કે આ કેળવણી અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે. આ વાતને આપણે સમજવી હોય તો એમ કહી શકાય કે શિક્ષણના સિદ્ધાંતો એ તત્વજ્ઞાનના વિચારોનો વ્યવહાર છે. તત્વજ્ઞાનમાં સિદ્ધાંતો બનાવવામાં આવે છે, એની વાત કરવામાં આવે છે કે શું સિદ્ધાંતો હોઈ શકે છે, અને એ સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉતારવાનું કામ શિક્ષણ કરે છે. તત્વજ્ઞાન એ સર્વ પ્રકારના શિક્ષણનો પાયો છે. જો આપણે જોઈએ કે કોઈ પણ સમયમાં અલગ અલગ પ્રકારના તત્વજ્ઞાનના જે કંઈ પણ વિચારો આવ્યા છે અને એના આધારે જ શિક્ષણનો વિકાસ થયો છે. આને વધુ સ્પષ્ટ કરતાં એમ કહી શકાય કે કોઈપણ તત્વજ્ઞાન અંતે શિક્ષણમાં પરિણમે છે. જો ભારતની જ વાત કરીએ તો પ્રાચીન સમયમાં વૈદિક કાળથી આપણે જોઈએ તો વૈદિક, બૌદ્ધકાળ, જૈનના સમયમાં વાતો અને પછી વિવિધ પ્રકારના સંપ્રદાયો એમણે જીવન વિશેનું એક દર્શન આપ્યું કે જીવન શું છે, જીવનમાં મનુષ્ય શું કરવાનું છે, અને એ દર્શનને વ્યવહારમાં લાવવાનું કામ એમની અલગ અલગ ઔપચારિક કે અનૌપચારિક શાખાઓ, ઔપચારિક કે અનૌપચારિક માધ્યમોથી એમણે શિક્ષણ આપવાનું કામ કર્યું છે. અહીંયા વાત, આ વિધાન પાછળ વાત એવી છે કે બધી જ શિક્ષણ જે ફિલોસોફી છે, તત્વજ્ઞાન જે છે, એમાં આજે જે શાળાઓ ચાલે છે એવી શાળાઓ નથી ચાલતી, છતાં પણ આખરે એ તત્વજ્ઞાનના સિદ્ધાંતોનો મનુષ્ય ઉપર પ્રયોગ કરવામાં આવે છે અને એને જ શિક્ષણ આપણે કહી શકીએ છીએ. હા, આગળ આપણે એક વાત જોઈ હતી કે શિક્ષણ અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ છે, એટલે કે અન્યોન્યાશ્રિત છે. એકબીજાની સાથે ખૂબ એનો ઘનિષ્ઠ સંબંધ છે. શિક્ષણ અને તત્વજ્ઞાન બેને આપણે છૂટા પાડીએ તો બંને, તત્વજ્ઞાન જે છે એ એક વિચાર પૂરતું સ્થિર થઈ જાય છે અને શિક્ષણ જે છે એ દિશાહીન થઈ જાય છે. આમ તત્વજ્ઞાન અને શિક્ષણ બંને સાથે સાથે ચાલે છે, જેમ એક સિક્કાની બે બાજુ હોય એ રીતે, અને એ જ રીતે બંને એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજા પર આશ્રિત છે. મહાન દાર્શનિકો મહાન કેળવણીકારો હતા. જેટલા પણ આપણે દાર્શનિકો જોઈએ છે, પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, કાન્ટ, ડેકાર્ટ, ગાંધીજી, શંકરાચાર્ય, એ સિવાય પણ ઘણા બધા જે છે, આપણે છેલ્લે અંતમાં એમના નામ અને એમના કાર્યો પણ જોઈશું. તો એ બધા જ લોકો જે છે પહેલાં દાર્શનિક હતા અને પછી એ કેળવણીકારો બન્યા. તત્વજ્ઞાન દ્વારા જીવનમાં શિક્ષણની શોધ કરી શકાય છે. તત્વજ્ઞાનનો મૂળ હેતુ જે છે જીવન વિશેનો અભ્યાસ છે અને શિક્ષણના માધ્યમથી એની આપણે શોધ કરી શકીએ છીએ. તત્વજ્ઞાન શિક્ષણના વિવિધ પાસા પ્રકટ કરે છે. શિક્ષણના વિવિધ પાસાઓ ધારો કે હેતુઓ, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, આ સિવાય શિક્ષણની પદ્ધતિ, મૂલ્યાંકન, આ બધી જ બાબતો જે છે એ પાસાને પ્રકટ સ્વરૂપ કરવાનું કામ જે છે એ શિક્ષણના માધ્યમથી થાય છે. જો હવે આમ શૈક્ષણિક તત્વજ્ઞાનના આધારે જોવા જઈએ તો શિક્ષણ કયા કયા ક્ષેત્રોના અંદર કામ કરે છે, શિક્ષણ દ્વારા શું ફલશ્રુતિ મેળવવાની છે, એના કેટલાક આયામો છે. તો શિક્ષણ એટલે શું એમ કહી શકાય કે સામાજિક વિકાસ, મનુષ્યના વિકાસની એક નિશ્ચિત દિશા આપી છે. એના અલગ અલગ ઘટકો છે અને આ બધા જ ઘટકો જે છે એ શૈક્ષણિક તત્વજ્ઞાનના આધારે નિશ્ચિત થાય છે. એમાં પહેલું છે સામાજિક વિકાસ, અને બીજું છે એનું શારીરિક વિકાસ, ત્રીજું સાંવેદનિક વિકાસ છે કે મનુષ્યનું સંવેદનાઓનું પણ વિકાસ શિક્ષણના માધ્યમથી થવું જોઈએ. એનું સાંસ્કૃતિક વિકાસ છે, નૈતિક વિકાસ છે અને અંતે એનું માનસિક વિકાસ છે. આ બધા જ પાસાઓમાંથી અલગ અલગ રીતે શિક્ષણ દ્વારા કંઈ વિકાસ થતો નથી, પણ બધાનું એક સાથે વિકાસ થવું જોઈએ. અને અંતે આપણે જોઈએ તો એની જે દિશા છે એ આધ્યાત્મિક વિકાસની જે છે, કે મનુષ્યને પૂર્ણત્વના પ્રગટીકરણની જે વાત સ્વામી વિવેકાનંદે કહી છે, એ પૂર્ણત્વ એટલે શું કે
પરમેશ્વરનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ્યારે મનુષ્ય ધારણ કરવાની દિશામાં આગળ પ્રગતિ કરે છે, એ સ્ટેજ સુધી પહોંચે છે, એ દિશા એટલે કે આધ્યાત્મિક વિકાસની દિશા. આમ જોઈએ તો કેળવણી જે છે એ તત્વજ્ઞાન જે છે એ કેળવણીનું કલેવર છે. તેને આદર્શો, મૂલ્યો અને દૃષ્ટિ આપે છે. જો શિક્ષણને એક દિશા આપવાનું કામ આપણે આગળ જોયું એ તત્વજ્ઞાન કરે છે, તો તત્વજ્ઞાન જે છે એની સાથે સાથે ચિંતનની સમૃદ્ધિ વધતા કેળવણીએ તત્વજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. કેળવણી, હવે જો એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કેળવણી એટલે કે વિકાસ. આ આપણે એના જે 7 આયામો જોયા, એ 7 આયામોની તરફ જે વિકાસની પ્રક્રિયા ચાલે છે એ કેળવણીના આધારે ચાલે છે. હવે કેળવણીથી વ્યક્તિનો વિકાસ થાય છે. વિકાસ કરતાં એને કંઈક નવું જાણવાની એની જિજ્ઞાસા જાગે છે, અને પછી એના અંદર એને કુતૂહલની જે વૃત્તિ છે એના કારણે એ ફરીથી ફિલોસોફી તરફ વળે છે, અને કંઈક એમાં પરિવર્તન લાગીને એક નવું તત્વજ્ઞાન નિર્માણ કરે છે. હવે આ તત્વજ્ઞાન જે છે એ કેળવણીના માધ્યમથી ફરી પાછું ધીરે ધીરે નવા વિકાસની પ્રક્રિયા કેળવે છે, અને પછી અંતે એમાં કેટલાક પરિવર્તનો થાય છે. તો શિક્ષણ જે કંઈ પણ છે એ શિક્ષણની બધી જ પાસાઓ જે છે એ કેળવણીના આધારે આપણે નિશ્ચિત થાય છે. હવે આપણે એના વિવિધ પાસાની પણ આગળ વાત કરીએ એ પ્રમાણે કે શું ભણાવવું, શા માટે ભણાવવું, કેવી રીતે ભણાવવું, કયા સાધનો વાપરવા, એનું મૂલ્યાંકન શું કરવું, આ બધી જ બાબતો જે છે એનો વ્યાપક દૃષ્ટિકોણ જો શિક્ષણને કોઈ આપતું હોય તો એ દૃષ્ટિકોણ આપવાની વાત કેળવણી દ્વારા આપણને મળે છે. કેળવણી અને તત્વજ્ઞાનની વચ્ચે અનન્ય સંબંધ છે, એને આપણે જુદું પાડી શકતા નથી. હવે આપણે અલગ અલગ કેટલીક મુદ્દાસર આપણે જોઈએ કે કેળવણી અને તત્વજ્ઞાનની સાથે સાથે તુલના કરતા જઈએ, અને થોડીક બીજી બાબતો પણ જોતા જઈએ કે તત્વજ્ઞાન, એક બાજુ તત્વજ્ઞાન જોઈએ અને બીજી બાજુ આપણે કેળવણીની વાત કરીએ છીએ. તો તત્વજ્ઞાન જે છે એ કેળવણીનું, તત્વજ્ઞાન જે છે એક ચિંતનાત્મક પક્ષ છે, એટલે કે ચિંતન કરે છે, ખાલી વિચારવાનું કામ કરે છે કે મનુષ્ય શું છે, મનુષ્ય ક્યાંથી આવ્યો, આ સૃષ્ટિ શું છે. આ સિવાય કે શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો શિક્ષણ શું છે, શિક્ષણનો વિકાસ કેવી રીતે થઈ શકે છે, શિક્ષણ દ્વારા મનુષ્યનો વિકાસ કેવી રીતે, આ બધી જ બાબતોનું ચિંતન કરવાનું, વિચાર કરવાનું કામ કેળવણી કરે છે. પણ વિચાર કર્યા પછી એને ગતિ આપવાનું કામ, ક્રિયાત્મક બાબત જે છે એ પક્ષ કેળવણી દ્વારા સિદ્ધ થાય છે. શિક્ષણના સિદ્ધાંતો નિર્માણ કરવાનું કામ કરે છે, અને એ સિદ્ધાંતોને તત્વજ્ઞાનના આધારે, તત્વજ્ઞાનના જે કંઈ પણ સિદ્ધાંતો નક્કી થયા હોય એ સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવાનું કામ કેળવણી કરે છે. સિદ્ધાંતો, આદર્શો, મૂલ્યો પ્રસ્થાપિત કરે છે. હવે એકવાર સિદ્ધાંત સ્વીકારાઈ ગયો હોય, એ સિદ્ધાંત સ્વીકારાયા બાદ એ કેળવણીના માધ્યમથી એમાં પ્રસ્થાપિત થાય છે. પણ એ પ્રસ્થાપિત થયા પછી ફરીથી એના કેટલાક આદર્શો, મૂલ્યોના આધારે કેળવણી જે છે તત્વજ્ઞાન એને પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે. કેળવણી એ ક્રિયાત્મક બાજુ છે. જો અહીંયા આપણે આ 3 મુદ્દાઓના આધારે એવું જોઈ શકીએ છીએ કે તત્વજ્ઞાન એ ખાલી ચિંતન છે, સિદ્ધાંતો નિર્માણ કરે છે, એને પ્રસ્થાપિત કરે છે, પણ કેળવણી જે છે એને ક્રિયાત્મક પક્ષ છે, એને ક્રિયામાં મૂકે છે, એટલે કે એને અમલીકરણનું કામ કેળવણી કરે છે. જીવનના જે વિવિધ પાસાઓ જે છે એ જીવનના દરેક પાસાઓ વિશે કેળવણી હોય કે જીવનના મૂલ્યો હોય કે જીવનનું ધ્યેય હોય, એ બધા જ પાસાઓને તત્વજ્ઞાન સ્પર્શે છે. પણ કેળવણી જે છે એ ફક્ત ને ફક્ત તત્વજ્ઞાન પર આધારિત હોય છે. જીવનની દરેક બાબતોનો નિષ્કર્ષ જે છે એ તત્વજ્ઞાન છે. જેમ મેં આગળ વાત કરી એમ કે શિક્ષણ શું, કેળવણી શું છે, જીવન શું છે, જીવન અને કેળવણીનો સંબંધ શું છે, આ બધી બાબતોનો નિષ્કર્ષ જે છે તત્વજ્ઞાનના માધ્યમથી મળે છે. જે કંઈ નિષ્કર્ષ આવ્યું હોય એ નિષ્કર્ષને અમલમાં મૂકવાનું કામ કેળવણી કરે છે. કેળવણી, તત્વજ્ઞાન એક દિશાસૂચક પાટિયું છે કે જીવનમાં શું કરવાનું છે એની એક દિશા બતાવવાનું કામ તત્વજ્ઞાન કરે છે, અને આ સૂચવેલ દિશા પ્રમાણે કાર્ય કરવાનું કામ કેળવણીના માધ્યમથી થતું હોય છે.
આપણે કોઈ પણ કામ કરીએ તો એના પહેલાં એક કાચો ડ્રાફ્ટ તૈયાર કરીએ છીએ, એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરીએ છીએ કે આ કેવી રીતે થશે આખું. અને તત્વજ્ઞાન જે છે એ એક પ્રકારની બ્લુ પ્રિન્ટ જ છે અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે આખી ઇમારત ઊભી થાય એ કામ કેળવણીનું છે. કેળવણી તત્વજ્ઞાન એ વિદ્યુત પ્રવાહ છે અને આ વિદ્યુત પ્રવાહની વિદ્યુત શક્તિ જે છે એ કેળવણી છે. જો આટલી બધી બાબતો પરથી આપણે એમ કહી શકીએ કે કેળવણી અને એની જો તુલના કરીએ તો એક વિચાર, એક સિદ્ધાંત, એક થિયરી તત્વજ્ઞાનના માધ્યમથી નિર્માણ થાય છે અને આ થિયરીને વ્યવહારમાં ઉતારવાની, જીવન જીવવાની પદ્ધતિ બતાવવાની અને એના અંદર આવતી તમામ પ્રકાર બાબતો વ્યવહારમાં ઉતારવાની કામગીરી કેળવણીના થતી હોય છે. હવે આપણે એ જોઈએ કે આ જે શૈક્ષણિક તત્વજ્ઞાન છે એનું શિક્ષણમાં ફાળો શું છે. પહેલું જ છે કે શિક્ષણના ધ્યેયો નિશ્ચિત કરવા. શૈક્ષણિક તત્વજ્ઞાન જે છે એ શિક્ષણના ધ્યેયો નિશ્ચિત કરે છે. હવે એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો પ્રાચીન સમયના અંદર ભારતના અંદર સા વિદ્યા યા વિમુક્તય એ કેળવણીનું ધ્યેય હતું. કારણ કે જે આધ્યાત્મ માર્ગ વગેરેનું પ્રાધાન્ય હતું, ધીરે ધીરે જે કંઈ વાદ બધા આવ્યા એ વાદ પ્રમાણે એમાં જે તે સમયે પરિવર્તનો પણ થતા ગયા. વૈદિક કાળના અંદર, બૌદ્ધ કાળના અંદર, સામ્યવાદીઓ, લોકશાહીના અંદર, લોકશાહીનું પણ કોઠારી શિક્ષણ પંચના અંદર વાત કરી છે કે લોકશાહી શાસન મુજબ ધ્યેયો એને બતાવ્યા છે કે નાગરિકતા માટેની કેળવણી, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટેની કેળવણી અને ઉત્પાદકતા માટેની કેળવણી. જો હવે જે તે સમયે જે તત્વજ્ઞાન હતું, શૈક્ષણિક તત્વજ્ઞાન ઘડાયું, એ તત્વજ્ઞાનના આધારે જ શિક્ષણના ધ્યેયો પણ નક્કી થયા છે. જેમ જ શૈક્ષણિક તત્વજ્ઞાનમાં ફેરફાર આવ્યો એની સાથે સાથે શિક્ષણના ધ્યેયો પણ પરિવર્તિત થતા ગયા છે. અંગ્રેજોએ પણ આપણા દેશમાં શિક્ષણની પદ્ધતિ લાગુ કરી, શિક્ષણ લાગુ કર્યું. હવે એમની શિક્ષણ માટેની એટલી જ બાબત હતી કે ભારતમાંથી એમને કામને મદદરૂપ થઈ શકે, યસ બોસ કહી શકે એવા કેટલાક વ્યક્તિઓનું નિર્માણ કરવું. એટલે એમણે આખી શિક્ષણની થિયરી એ પ્રમાણે ડેવલપ કરી, આખું શિક્ષણ એ પ્રમાણે ઉતાર્યું. આઝાદી બાદ દેશના અંદર લોકશાહી પદ્ધતિ લાગુ કરવાની સાથે કોઠારી શિક્ષણ પંચે લોકશાહીને અનુરૂપ એવી શિક્ષણ આપણે અહીંયા નિર્મિત કરવાનો પ્રયાસ કર્યો. બીજી બાબત એમાં જોઈએ, અભ્યાસક્રમની રચના કરવી. હેતુઓ બની જાય છે પણ એ હેતુઓને સાધન જે છે એ અભ્યાસક્રમ છે. અભ્યાસક્રમના આધારે જ હેતુઓ સિદ્ધ થતા હોય છે. ઉદ્દેશ્યોને મૂર્ત કરવાનું કામ અભ્યાસક્રમ કરે છે. એના માટે આપણે થોડાક ઉદાહરણો જોઈએ તો આદર્શવાદના અંદર મૂલ્યો અને નૈતિકતાનું ભાર હતું. ધાર્મિક શિક્ષણ વધારે હતું એટલે પૂજા પાઠ, કર્મકાંડ આ બધી બાબતો સૌથી અગત્યની હતી અને આ બધાના અંદર જ એકદમ ઉત્તમ મનુષ્ય મૂલ્યની દૃષ્ટિ ઉત્તમ કેમ બને છે એની વાત કરવામાં આવી હતી. પછી આદર્શવાદ પછી પ્રકૃતિવાદે વાત કરી તો એના અંદર શિક્ષણ જે છે શૈક્ષણિક અનુભવો પૂરા પાડવા, એને બધી જ ક્રિયાઓ કરવા દેવી અને એ અનુભવોના આધારથી એનું જીવનનું ઘડતર થાય એવા શિક્ષણની હેતુઓના આધારે એના અભ્યાસક્રમની પણ એ રીતે રચના કરી. પ્રયોગો વગેરે ખૂબ કરવામાં આવ્યા. એના પછી યથાર્થવાદીઓએ ભાષા અને વિજ્ઞાન પર ખૂબ મહત્ત્વ આપ્યું. એમ જેમ જેમ શૈક્ષણિક તત્વજ્ઞાન બદલાતું ગયું તેમ તેમ હેતુઓ બદલાયા અને હેતુઓના આધારે અભ્યાસક્રમમાં પણ પરિવર્તન આવતું ગયું. ત્યાર પછી પાઠ્યપુસ્તકોની રચના કરવામાં પણ શૈક્ષણિક તત્વજ્ઞાન જે છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. એનું ધ્યેયો જે છે અને અભ્યાસક્રમ એ બંને વચ્ચે પાઠ્યપુસ્તકોનો ઘનિષ્ઠ સંબંધ છે. અભ્યાસક્રમને મૂર્ત કરવાનું કામ પાઠ્યપુસ્તકો કરે છે. એટલા માટે એ અગત્યનું છે. પાઠ્યપુસ્તકો જ્યારે જોઈએ ત્યારે કોઈપણ રાષ્ટ્રના જીવન દર્શનનો ખ્યાલ આવે છે. પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો, એના અંદર લખેલા હેતુઓ અને એના અંદરના એકમો, અભ્યાસક્રમ જે છે આખું કન્ટેન્ટ જે છે એના આધારે ખ્યાલ આવે છે કે આ દેશનું દર્શન શું છે. સમાજ, સંસ્કૃતિ, સમાજની આકાંક્ષાઓ, કે આ સમાજની આકાંક્ષાઓ શું છે, એની અભિલાષાઓ શું છે, એને મૂર્ત રૂપ આપવા માટેનું જો કોઈ સાધન હોય તો એ પાઠ્યપુસ્તકો છે.
હવે એમાં આપણે જોઈએ કે અંગ્રેજોના સમયમાં કેવા પાઠ્યપુસ્તકો હતા અને આઝાદી બાદ ગાંધીજીના આગમન પછીના પાઠ્યપુસ્તકો બે સાથે રાખીએ તો આપણને તરત જ શૈક્ષણિક તત્વજ્ઞાનની અસરના કારણે પાઠ્યપુસ્તકોમાં શું ફેરફાર થાય છે એનો ખ્યાલ આવી જાય છે. તો ગાંધીજીના આગમન પછી દીન દલિતો, અસ્પૃશ્ય ઉદ્ધાર, અહિંસા, લોકશાહી નિર્માણ માટે એ બધા જ એકમો પાઠ્યપુસ્તકના અંદર આપણને જોવા મળે છે. અહીં સુધી કે એના અંદરનું કન્ટેન્ટ પણ બદલાયું, ચિત્રો પણ બદલાયા. આમ આપણે કહી શકીએ કે શૈક્ષણિક તત્વજ્ઞાનના આધારે પાઠ્યપુસ્તકની રચનાઓમાં પણ ફેરફાર થતો હોય છે. શિક્ષણની પદ્ધતિ અને પ્રયુક્તિ નિશ્ચિત કરવી. કેવી રીતે ભણાવવું, જેમ શું ભણાવવું એ નિશ્ચય કરે છે શૈક્ષણિક તત્વજ્ઞાન, એવી જ રીતે કેવી રીતે ભણાવવું એ પણ નક્કી કરે છે. હવે જો તત્વજ્ઞાન એ નક્કી કરે છે કે મનુષ્ય કોણ છે, ક્યાંથી આવ્યો છે, જીવનનો હેતુ શું છે, એના આધારે શૈક્ષણિક તત્વજ્ઞાન બને છે અને શૈક્ષણિક તત્વજ્ઞાનના આધારે એની શિક્ષણની પદ્ધતિ નક્કી થાય છે. પ્રાચીન સમયમાં આદર્શવાદીઓના સમયમાં જોઈએ તો પ્રવચન અને વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી પદ્ધતિ, આપણે જેને કથા દ્વારા પણ શિક્ષણ ભારતમાં આપવામાં આવતું હતું, તો એ બધી જ પદ્ધતિઓ ભારતના અંદર ચાલતી હતી જે આદર્શવાદના આધારે હતી. પ્રકૃતિવાદનું જન્મ થતાં પ્રકૃતિવાદના આધારે પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા, અભિપ્રેરણા આપવી, એના આધારે બધી શિક્ષણની પદ્ધતિઓ નક્કી થઈ. એના પછી યથાર્થવાદીઓના સમયમાં જોઈએ તો સામાજિકકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. એ કે પ્રકલ્પ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ અને કિન્ડરગાર્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ, આ બધી પદ્ધતિઓનો વિકાસ થયો. અને એના પછી લોકશાહી પદ્ધતિ મુજબ મતપૂડો પદ્ધતિ, સેમિનાર, વર્કશોપ, આ બધી પદ્ધતિઓના અંદર ફેરફાર થતું ગયું. એમ શિક્ષણની પદ્ધતિઓ જે છે એ નિર્માણ કરવામાં, એની પ્રયુક્તિઓ નિર્માણ કરવામાં શૈક્ષણિક તત્વજ્ઞાન અગત્યનો ફાળો આપે છે. હવે આગળની વાત છે અનુશાસન નિર્માણ. મનુષ્ય શું છે એની એક પરિભાષા તત્વજ્ઞાન દ્વારા મળે છે અને એના પરથી જ ખ્યાલ આવે છે કે એના અંદર અનુશાસન નિર્માણ કેવી રીતે થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે અનુશાસનમાં દમનવાદી અનુશાસન, પ્રભાવવાદી અનુશાસન અને સ્વયં અનુશાસન એવા 3 ભાગોમાં આપણે એને વહેંચી શકીએ છીએ. હવે જો જે સમયનો જેવો વાદ હતો એ વાદના સંદર્ભના અંદર જ અનુશાસનની માન્યતાઓ પણ બની. આદર્શવાદના અંદર આત્મસંયમની વાત કરી છે. આદર્શવાદની આખી થિયરી એવી છે કે જે કંઈ પણ છે પરમાત્મા કરે છે, પરમાત્માના કાર્ય પૂર્ણ કરવા માટે આપણે આવ્યા છીએ. એવી બધી થિયરીના કારણે મનુષ્યને સ્વયં શિસ્ત પર, આત્માનુશાસન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.